નવસારી એલસીબી પોલીસે એસપી ફાર્મના ગેટ પાસે વોચ ગોઠવી પ્રોહિબિશનનો જથ્થો પડકી પાડ્યો. નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાનાઓએ એલસીબીના પીએસઆઈ એસવી આહિર, પીએસઆઈ આરએસ ગોહિલ તથા એલસીબી સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપી હતી. ત્યારે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા. ત્યારે તારીખ 15/9/2024થી 16/9/2024 સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન તારીખ 15/9/2024ના રોજ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રાજાભાઈ નાઓને બાતમી મળી હતી કે મહિન્દ્રા કંપનીની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ખેરગામથી રાનકુવા તરફ જવા માટે નીકળેલ છે. જે બાતમીના આધારે સાદલવેલ ગામ ખુડલેલથી રાનકુવા તરફ આવતા રોડ જાહેર પર એસપી ફાર્મના ગેટ પાસે વોચમાં હતા. દરમિયાન બાતમી હકીકતના આધારે મહિન્દ્રા કાર આવતા કાર ચાલકને ઊભો રહેવાનો ઇશારો કરતા કાર ચાલકે પોતાના કબજાની મહિન્દ્રા કાર ઊભી રાખેલ નહીં અને કાર પૂર ઝડપે હંકારી થોડે આગળ જઈ સાઈડમાં ઊભી રાખી અંધારાનો લાભ લઈ ત્યાંથી ભાગી ગયેલ હતો. તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યાંય ગાયબ થઈ ગયો હતો. જોકે ત્યારબાદ કારની ઝડપી લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ 216નો જથ્થો, જેની કુલ કિંમત 40,800નો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પોલીસને જોઈ મહિન્દ્રા કારનો ચાલક દારૂ ભરેલ કાર મૂકી નાસી ગયો હોવાથી કાર ચાલક વિરુદ્ધમાં ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજા બનાવમાં અશોક લેલન કંપનીનો ગ્રે કલરનો બંધ બોડીનો ટેમ્પો, જેના પાછળના ડાલમાં ટેક્સટાઇલના પાર્સલની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દમણથી નીકળેલ છે, જે સુરત તરફ જનાર છે. જે બાતમી મળી હકીકતના આધારે અષ્ટગામની સીમમાં આવેલ રામદેવ હોટલ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર અશોક લેલન ટેમ્પોને આવવાની વોચમાં હતા. દરમિયાન બાતમી હકીકતના જણાવેલ નંબરવાળી ગાડી આવતા ટેમ્પો ચાલકને ઊભો રહેવાનો ઇશારો કરતા ટેમ્પો ચાલકે પોતાના કબજાની ગાડીને ઊભો નહીં રાખી પૂર ઝડપે હંકારી થોડે આગળ જઈ રોડની સાઈડમાં ઊભી રાખી અંધારાનો લાભ લઈ ભાગી ગયેલ હતો અને પકડાયો નહોતો. પોલીસે તેની શોધખોળ કરવા હતી, પરંતુ તે મળ્યો નહોતો. ત્યારે પોલીસે ટેમ્પોની તપાસ કરતા ટેમ્પોમાંથી 30 પુઠ્ઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલ નંગ 1,440, જેની કુલ કિંમત ₹1,80,000નો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પોલીસને જોઈ ટેમ્પાનો ચાલક દારૂ ભરેલ ટેમ્પો મૂકી નાસી ગયેલ હોવાથી ટેમ્પો ચાલક વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.